નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત જિલ્લાના મહુવા તાલુકાના દેદવાસણ ખાતે દક્ષિણ ગુજરાત નિરાતાડ ગોળ ગ્રામ ઉદ્યોગ સંઘ દ્વારા વર્ષ 2024થી 25ના વર્ષની નવી સિઝનનો તાડ પૂજા કાર્યક્રમથી શુભારંભ કરવામાં આવ્યો હતો। દક્ષિણ ગુજરાત નિરાતાડ ગોળ ગ્રામ ઉદ્યોગ સંઘ દ્વારા તાડ પૂજા કાર્યક્રમમાં સંસ્થાના માનદ મંત્રી ગિરીશ દેસાઈ, વ્યવસ્થાપક સમિતિના સભ્ય ગોવિંદ પટેલ, સંસ્થાના હિસાબનીશ અનિલ શાહ, સભાસદો તથા કર્મચારીગણ, ગામના અગ્રણીઓ તથા અન્ય ગામના આમંત્રિત વ્યક્તિઓની મોટી સંખ્યાની ઉપસ્થિતિ વચ્ચે આનંદમય વાતાવરણમાં યોજાયો હતો। આ પ્રસંગે સંસ્થાના માનદ મંત્રી ગિરીશ દેસાઈએ જણાવ્યું હતું કે નિરા સિઝન ખૂબ જ સારી રીતે પૂર્ણ થાય અને સૌના કુટુંબ, પરિવાર અને ગામ સુખી અને સમૃદ્ધ રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી। અંતે સૌ સંસ્થા દ્વારા કરવામાં આવેલી પ્રસાદીની વ્યવસ્થાને ન્યાય આપી છૂટા પડ્યા હતા। આપણી પાસે એક પણ ડુંગળીનો ટુકડો ના હોય, એક પણ કિલ્લાનો ટુકડો ના હોય તો પણ ઘર બનાવવું હોય તો આપણે એ જ તાળનો ઉપયોગ કરીને ઘર બનાવી શકીએ અને એની અંદર રહી શકીએ। આપણે દેદવાસણની એવી ભૂમિકા છે જ્યાં આપણે રોજગારી શોધી નથી પડતી। આપણા દેદવાસણની અંદર તાળ તે આપણાને પીણું, ખાણું તથા સામગ્રી પૂરી પાડનાર તાળ એવી વસ્તુ છે કે જેથી આપણી રોજગારી સતત આપણા પેઢી દર પેઢી ચાલી આવે છે ને આ નિરાકરણ જે સંસ્થાથી એના થકી આપણને કાયમ રોજગારી મળી રહેતી છે ને જે પ્રમાણે આપણે 2024-25ની સરસ્વતી પૂજા સિઝનના આપણે વર્ષોથી કાર્યક્રમ કરીએ, તાળદેવની પૂજા કરીએ અને આજે નવરાત્રિનો પહેલો દિવસ છે। મા ભગવતી અંબામાના ચરણોમાં આપના સૌના વતી નતમસ્તકે વંદન કરી પ્રાર્થના કરું કે આપણી નિરાળી સિઝન ખૂબ સારી જાય। ગઈકાલે 3 ઓક્ટોબરના રોજ સને 2024-25 માટે નિરા સિઝનનું કામ શરૂ કરવામાં આવ્યું। એ માટે સૌપ્રથમ અમે તાળની પૂજા કરીએ છીએ। ત્યારે અમારા કારોબારી સભ્યો શ્રી ગોવિંદભાઈ પટેલ, ગામના આગેવાનો રમણભાઈ પટેલ, મિતુભાઈ ગરાસિયા, સૂર્યકાંતભાઈ પટેલ જેવા અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા। અમારા કારોબારી સભ્યો પણ હતા, અમારા એકાઉન્ટન્ટ શ્રી અનિલભાઈ શાહ પણ હતા અને કર્મચારીગણ તેમજ સભાસદ ભાઈઓ અને તરવાડા ભાઈઓ પણ હાજર હતા અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે વાતાવરણમાં અંબા માતાની પૂજા અર્ચના કરી એમને યાદ કરીને પ્રથમ નોરતે અમે શરૂઆત કરી છે। અમારી સાથે ગણદેવી તાલુકા નીરામંડળીનું અંબેટા ખાતે જે ફાર્મ આવેલું છે ત્યાં પણ આ જ રીતે પૂજા અર્ચના કરીને કામ શરૂ કરવામાં આવ્યું। એ જ પ્રમાણે ડૉક્ટર કેશવભાઈ પટેલ, નીરામંડળી, વલસાડ, એમણે પણ પોતાના મગધ ફાર્મ ઉપર કામ શરૂ કર્યું છે અને ઉમરગામ તાલુકાની પ્રગતિ સેવા મંડળીએ પણ કામ શરૂ કર્યું છે। આ રીતે હવે લગભગ દક્ષિણ ગુજરાતમાં નિરાની પ્રવૃત્તિ ઝડપથી શરૂ થવા જઈ રહી છે। જો અત્યાર પછી વરસાદ કંઈક તકલીફ ના કરે તો આ મહિનાના અંત સુધીમાં નીરો લોકોને પીવા મળશે એવો અમને આશાવાદ છે અને આ તકે ભગવાનને પ્રાર્થના કરીએ સારી રીતે અમારી સિઝન પૂરી થાય અને સૌને એમાં સફળતા મળે।